થોડા દિવસ પહેલાં ભાવનગર પોલીસ ઢસા ગામે આવી હતી, ત્યારે પણ યુવતીનું નિવેદન, તમારા પત્નીનું નિવેદન લીધું હતું. ત્યારે પણ તમારા પત્નીએ લખાયું હતું કે મારા ફાધર સાથે નથી જવા માંગતી. તે શું હતો વિષય? એટલે ત્યારે એ લોકોએ એવું કીધું હતું કે નિવેદન પહેલાં વિડીયો કોલથી વેલિડ છે પણ કે ચાલે, પણ એ લોકોએ ઢસા પોલીસ સ્ટેશને નિવેદન લેવા બોલાવ્યા. પછી ત્યાં પહેલાં લેખિત નિવેદન લીધું. પછી ભાવનગર પોલીસ સ્ટેશનથી એવું પ્રેશર હતું ત્યાં કે અમે આરવાર જ હતા, હું ને મારા વાઈફ, તો એ લોકોનું એવું પ્રેશર હતું કે જે લખીને કીધું એ વિડીયો થ્રુ નિવેદન લેવડાવવામાં આવે. એના માટે અમે ત્યારે 4 કલાક હેરાન થયા હતા. ત્યારે મારા વાઈફે એમ કીધું હતું કે જે નિવેદનમાં એમ જ લખેલું છે કે નહીં, મારે ત્યાં નથી જવું, અને એ રીતનું હતું બધું નિવેદન. તમને શું લાગે છે આ સમગ્ર જે ઘટનાક્રમ હવે જે સર્જાઈ રહ્યો છે, કોઈ રાજકીય નેતાઓનો આમાં કોઈનો હાથ હોય, કોઈનું પ્રેશર હોય એવું તમને લાગે છે? માનો કે કાલે પોલીસ સ્ટેશને એ નિવેદન દઈ ગયા અને જો કોઈ અમને જાણ ન થઈ હોય કે એવું કાંઈ નથી, તો પછી અત્યારે અમે કોર્ટે સવારે આવીને આવ્યા છીએ, હજી કોઈ એની ઓલી નથી, તો હોઈ શકે કે નહીં એટલું પ્રેશર હોય રાજકીયનું, તો જ એવું થાય. યશ ઉપાધ્યાય છે, તેમના માતા છે માયાબેન, તેઓ પણ આવ્યા છે. તેમને પણ મારવામાં આવ્યો હતો, તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો? શું કેવું હવે તમને લાગે છે, કેટલી ન્યાયની આશા? અમને ન્યાયની આશા થોડીક ઓછી લાગે છે. આમ અમને ન્યાય પૂરો મળવો જોઈએ. અમે જે હકીકત છે એ જ કહીએ છીએ, બીજું તો કાંઈ એમાં ખોટું બોલતા નથી. અમે બધું અમારી નજરની સામે જોયું. છોકરીને પરાણે ઘરમાંથી જ બહાર ઢસડીને લઈ ગયા હતા, એવું બધું. સમજે બેન, જ્યારે જમવા માટે તમારા વેવાએ તમને બોલાવ્યા હતા, ત્યારે તમારા પુત્રવધુએ કોઈ કહ્યું હતું કે મને દેશ જ છે કે ત્યાં જ મને રોકાઈ દેશે કે એવી? એટલે એને રોકાવાની ના જ પાડી હતી કે મને રાખશે પણ હું નહીં રહું એમ. એને 2 કલાક મનાવી છોકરીને, પણ છોકરી માની નહીં કે હું નહીં રહું. એટલે પછી એને અમને આવ્યા તે સ્વાગત બહુ સરસ કર્યું. એને ઠંડુ પાયું, ચા પાણી પાયા. પછી કે તમે જમવા રોકાઈ જાઓ, અમારે તમને જમાડવાના જ છે એમ. અમે તમારા ઘરે જમી ગયા છીએ તો અમારે તમને જમાડવાના જ છે. તો કીધું કાંઈ વાંધો નહીં, તમ તારે અમે 6 વાગે તમને જમાડી દઈશું. એને અમને 4 વાગે 4:30 જમાડી દીધા ભાઈ. પણ એ આટલા બધા ન જમાડાય કોઈને, આવું ન કરાય.